આભાર સાહેબ. સુજ્ઞ પ્રેક્ષકોને નમ્ર વિનંતી કે આ વિષય અંતર્ગત વક્તાશ્રીને કંઈ આપે પૂછવું હોય કે વિચાર વિમર્શ કરવો હોય. હા, બોલો. આ પ્રશ્ન માટે લેક્ચર ગોઠવવું પડે, અત્યારે નહીં આપી શકાય જવાબ. હું છૂટી જવા નથી માગતો, પેલા વિચારકની માફક. પણ મેં મારી ગાંધીની ચંપલ પુસ્તકમાં સરદાર ઉપર બહુ લાંબુ પ્રકરણ લખ્યું છે. તેમાં છેલ્લો પ્રસંગ આવો લખ્યો છે. બધા પ્રસંગોને વર્ણન કરીને ઓથેન્ટિક માહિતી આપીને છેલ્લે એમ પૂછ્યું છે કે ગાંધીજી સદેહ પૃથ્વી પર આવે અને કોઈ જગ્યાએ સરદાર, નહેરુ, ખાન અબ્દુલ ગફાર ખાન, જયપ્રકાશ, કૃપલાણી બધા બેઠા હોય, રવિશંકર મહારાજ બધા બેઠા હોય, અને સરદાર એક જરાક જુદા એક ખુરશી પર બેઠા હોય, તો ગાંધીજી સરદાર પાસે જઈને ખભે હાથ મૂકીને કહે ખરા, સરદાર આઈ એમ સોરી, એવું કહે ખરા? પછી મેં લખ્યું છે કે આ પ્રશ્નનો જવાબ હું વાચકો પર છોડ્યો છું, મારા વિવેક પર નહીં, એવું મેં લખ્યું છે. હા, બોલો બોલો. હા, આપનું નામ શું? આપનું નામ? ઓ, સેવંતીભાઈ, બા, ઓળખું છું તમને. હું એટલું જાણું છું કે જયપ્રકાશજી અને પ્રભાવતીનું સહજીવન અત્યંત ઊંચી કક્ષાનું હતું, એમાં કોઈ શંકા જ નથી. પણ હું જયપ્રકાશ હોત તો શું કરું? હું એમ કહી દઉં કે બાપુ મેરેજ કરું પણ શરતે નહીં, આટલું તો કહી દઉં. મેરેજમાં શરત નહીં હશે, પ્યાર મેં સોદા નહીં. પ્રભાવતીજી ગાંધીજીના સેક્સના પ્રયોગોમાં પણ સાથે હતા, અને એમને ગાંધીજીના કહેવાથી આ શરત નહોતી મૂકી. અને જયપ્રકાશે બહુ ઊંચી ભાવનાથી એ વસ્તુને પોતે સ્વીકારતી. બર્કલે હતા અમેરિકામાં, ત્યાંથી આવ્યા પછી પ્રભાવતીએ વાત કરી. મને એમ લાગે છે કે હું ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગો અંગે સંપૂર્ણપણે અસંમત છું. એવું નહીં કહું તો આઈ એમ ડિસિવિંગ યુ. અને મેં ખાતરી આપી છે કે 1 કલાક ડિસિવ નહીં કરું, હું 1 જ કલાકની ખાતરી આપું છું. પ્લીઝ. હા, હું માનું છું નહીં છેતરી શકે. એનું કારણ કે એ પોતે પોતાની જાતને માફ ન કરે પછી, અને કહી દે, નવજીવનમાં લખી દે કે આ મેં છેતર્યો. એ કરવામાં એટલી ઉતાવળ હતી એમને કે વાત નહીં પૂછવી. એટલે છેતરી નહીં શકે એનું કારણ શું કે તરત જ કહી દે કે મેં છેતર્યો આ માણસને. આ હું કહેવા માગું છું. પ્લીઝ પ્લીઝ. કોઈ પણ પ્રશ્ન પૂછો તો પહેલાં પોતાનું નામ જણાવે. ઓકે. મારી પાસે જવાબ નથી, પણ એમ કહું છું કે એને કરુણ મોત કહેવા કરતાં દિવ્ય મોત કહેવું વધારે સારું છે. દિવ્ય મૃત્યુ, મોત નહીં, એ મૃત્યુ હતું. કેમ તે કહું તમને. સ્વામી આનંદ નારાયણભાઈ આ પ્રસંગને સ્વીકાર્યો છે. લખનાર છે આપણા વલસાડવાળા કયા મહેતા, વલસાડવાળા અશ્વિન મહેતા. અશ્વિન મહેતા જૂઠું નહીં બોલે કોઈ દિવસ. મને પણ આ પ્રસંગ કહ્યો ને ત્યાર પછી નારાયણભાઈની ખાતરી મેળવી લીધી. પ્લીઝ પ્લીઝ, હું કહું છું. સ્વામી આનંદ અને કેદારનાથજી બંને ગાંધીજીને નોવાખલી મળવા ગયા. ખાસ મળવા જઈને કહ્યું કે બાપુ એવું માની બેઠેલા કે આ જે હિન્દુ મુસ્લિમ ઉલ્લટ થાય છે તે મારી નિષ્ઠાના અભાવનું પરિણામ છે. હું જેટલો સત્યવાદી હોવો જોઈએ તેટલો નથી. મારું જીવન જેટલું ઊંચું હોવું જોઈએ તેટલું નથી, નહીં તો આવું નહીં બને. એવું લઈ બેઠેલા જ કહું છું. સ્વામી આનંદે એક દાખલો આપ્યો. બાપુ એક વસ્તુ યાદ રાખો, આપણે આપણા ઘરમાં સાવરણી વાપરીએ છીએ, અને વાપરતા સાવરણી ઠૂઠું બની જાય ત્યાર પછી આપણે શું કરીએ કે ફેંકી દઈએ છીએ. તે કે ભગવાને તમારી પાસે સ્વરાજનું મિશન આપ્યું, એ તમે બરાબર સફાઈ કરી, હવે તમારો ખપ
તમારું કામ પૂરું થયું. હવે ભગવાન તમને ઉપાડી લે, એમાં તમે તમારી નિષ્ફળતાને શા માટે ભોગવો છો? તમારી નિષ્ફળતા છે જ નહીં. અને ગાંધીજીએ ત્યાર પછી મનુ ગાંધી સાથે તે બધા જે પ્રયોગો કર્યા તે પ્રયોગો બંધ કરેલા ગાંધીજી. આ ઓથેન્ટિક છે. થોડું સ્વામી આનંદ તરફથી મળેલું છે. અને અશ્વિન મહેતા સ્વામી આનંદના બહુ નજીક હતા અને જૂઠું બોલનારા નહોતા, એવો મારો અનુભવ છે 100%. એટલા માટે કહું છું. દેટ મીન્સ હા બોલો. મોરારી બાપુ કરી શકે, હું નહીં કરી શકું. મારથી પાકિસ્તાનમાં એવું કંઈ બોલાઈ જાય કે હું જીવતો પાછો નહીં આવું. મોરારી બાપુ પાસે માધુર્ય છે, મારી પાસે નથી. મારી ભક્તિ અધૂરી છે. થેન્ક યુ. આટલું આપવું હતું ને બસ. તો પછી યસ પ્લીઝ. બોલો બોલો. મેં લખ્યું છે એને ગિનીપિગ કહેવામાં આવે છે. ગિનીપિગ. ગિનીપિગ એટલે પ્રયોગ માટેનું પાત્ર, પ્રયોગ માટેનું પ્રાણી. કોણ? મોરારજીભાઈ નાખ્યો છે પુસ્તકમાં નહીં, પણ મને કહ્યું છે મોરારજીભાઈ કે બાપુએ મનુ સાથે જે પ્રયોગો કર્યા તે પ્રયોગોને કારણે મનુના જીવનની પત્તર ઝીકાઈ ગયા. મોરારજીભાઈના શબ્દો છે, પત્તર ઝીકાઈ ગયા. કારણ કે મનુબેન જે મહુવામાં છેલ્લે અવસાન પામ્યા તે પહેલાં માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા. બોલ પ્લીઝ. મારું ગામ કચ્છના નાના રણને કાંઠે આવેલું છે, રાપુ. ત્યાં સુવર્ણ જયંતિ ઉજવણી હતી, ઉદાહરણ સુવર્ણ જયંતિ વિનોબા ભાવેની, ડૉક્ટર દ્વારકાદાસ જોશી વિસનગરવાળા નીકળ્યા. તો એ વખતે અમે આરએસએસમાં હતા, યુવાનો બધા 10-12 યુવાનો. તો અમે સેવા કરવા ગયા હતા ત્યાં. તો એ લોકોએ અમે ખાલી વાર્તા જ હતા. તો એ લોકોએ અમે આરએસએસના ચટ્ટા પહેરેલા હતા. તો ગાંધીવાદીઓ અમને બધાને ગાડી મૂક્યા ત્યાંથી એમ કે તમે જો આરએસએસવાળાની સેવા ના કરી શકે. પછી તો અમે ઘણું બધું કર્યું, નથુરામ ગોડસે જિંદાબાદ કર્યું, પોસ્ટરો પાડ્યા, ઘણું બધું કર્યું. ખાસા વર્ષો બાદ તમને વાંચ્યા પછી ગાંધી પ્રત્યે લાગણી થઈ. બાકી અમારા મનમાં ગાંધી પ્રત્યે ખાસા વર્ષો સુધી પેલું. તમને કેમ લાગણી થાય કહું તમને? મેં નવી પેઢીને ધ્યાનમાં રાખીને જ બધું લખ્યું છે. નવી પેઢી હું તમને કહું કે મારા પાને પાને નવી પેઢીની તરફેણ કરતો તમને જોશો મને પાને પાને. કારણ કે મિત્ર નામ શું? શૈલેષભાઈ. હું એમ માનું છું. હા આવેલો છે બસ ત્યારે. છતાં કહી દઉં બધા લોકોને માટે કે નિખાલસ વેશ્યા, નિખાલસ ગણિકા દંભી સાધુ કરતાં ભગવાનની વધારે નજીક હોય છે. એવું મેં 25 વાર લખ્યું છે. 25 વાર લખ્યું છે. એટલે તો હું બોલવામાં કેટલો સંયમ રાખી રહ્યો છું અને તમે મને પ્રોવોક કરી રહ્યા છો. પ્લીઝ. પ્રશ્ન કરું છું. તમારા પટેલ અનામતના સ્પષ્ટ વિચારો વાંચ્યા પછી તમારા ચાહકોને તમારી શારીરિક અને તમારી લોકપ્રિયતાની સલામતીની ચિંતા થઈ. આપનું નામ સાહેબ? सेवंतीभाई। मेरा नाम मनीष है। मेरा ये प्रश्न है कि गांधी जी ने कहा था कि पाकिस्तान और भारत का बंटवारा मेरी लाश पे होगा। फिर जब बंटवारा का प्लान चलने लगा तो उस समय गांधी जी आमरण अनशन पे क्यों नहीं बैठे और क्यों मरते दम तक अनशन नहीं किया गांधी जी ने? और गांधी जी ने भारत पाकिस्तान के बंटवारा पे उस तरह स्पष्ट विचार नहीं रखे जैसे कि राष्ट्रीय पुरुषोत्तम दास टंडन ने रखा। गांधी जी ने कभी भी स्पष्ट होकर ये नहीं कहा कि ये मेरी लाश पे बटेगा, मैं आमरण अनशन पे बैठ रहा हूँ और मेरे जिंदा जी ये नहीं बढ़ सकता। ऐसा क्यों हुआ? इसके पीछे क्या कारण था? आप स्पष्ट करें। मैं स्पष्ट करता हूँ। गांधी जी ने ऐसा कहा, लिखा है कि कांग्रेस के सब नेता अगर चाहते हैं तो मैं उनका विरोध नहीं कर सकता, क्योंकि ये कांग्रेस के जो नेता थे, नेहरू, सरदार एंड ऑल, दे ऑल वॉन्टेड डिविजन। હવે તમારી સાથે 9 મિત્રો હોય, 9 મિત્રો એમ કે ભાઈ આ કર્યા વગર છૂટકો નથી। હું તમને કહું, તમે કોઈ પણ પક્ષના હોય તો મને વાંધો નથી, મેં લખ્યું છે આ કે સરદાર અને નહેરુનો જેટલો આભાર માનો એટલો ઓછો છે। સરદાર અને નહેરુ વચ્ચે મતભેદો હતા, પણ સરદાર અને નહેરુ વચ્ચે એક જ પોઈન્ટ પર મતભેદ નહોતો નથી કે ભાગલા અનિવાર્ય છે, અપરિહાર્ય છે, ઇનેવિટેબલ, ભાગલા વગર છૂટકો નથી એવું માનવામાં સરદાર અને નહેરુ વચ્ચે કોઈ મતભેદ નહોતો। બંને ઇક્વલી કન્વિન્સ્ડ કે કર્યા વગર છૂટકો નથી, ભાગલા કર્યા વગર છૂટકો નથી।
એવું જ્યારે સરદાર નહેરુ માનતા હોય ત્યારે ગાંધીજી પાસે અપેક્ષા રાખવાની, તેમાં એમને એમ કહ્યું કે કોંગ્રેસના બધા નેતાઓને જો આ માન્ય હોય અને એનો ઠરાવ થતો હોય, ઠરાવમાં મિટિંગમાં ભલભલા હતા અને એ ઠરાવ ગાંધીજીની હાજરીમાં થયો છે કે ભાગલા સ્વીકારી લો. હું તમને આજે કહેવા માગું છું કે મારું જે કંઈ સમજ છે, આઈ ડોન્ટ ક્લેમ કે હું હિસ્ટોરિયન છું, આઈ ડોન્ટ ક્લેમ દેટ આઈ એમ એ પોલિટિકલ પંડિત, આઈ ડોન્ટ ક્લેમ દેટ આઈ એમ એન એનલાઇટન્ડ સિટીઝન, આઈ ક્લેમ ઓનલી વન થિંગ દેટ આઈ એમ એ ફ્રેન્ક પર્સન, દેટ્સ ઓલ. એ સિવાય મારી પાસે કોઈ સંપત્તિ નથી. હું એમ કહેવા માગું છું, આજે વિચાર્યા પછી મને એમ લાગે છે કે જો ભાગલા ન થયા હોત ને તો તમારી સભા પણ શાંતિથી પસાર નહીં થઈ. કોઈ તાલિબાનવાળો ઘૂસી આવ્યો હોત. બહુ વિચાર કરવાની જરૂર નથી. થોડો સરદાર પર તો વિશ્વાસ રાખો. કેટલું વીત્યું હશે ત્યારે બાપુજીની વિરુદ્ધ જઈને એમણે ભાગલા સ્વીકાર્યા. અને તમને ખબર છે, સરદાર શિમલામાં હતા અને નહેરુનો ફોન ગયો કે સરદાર ભાગલાની વાત તો નહેરુ શિમલામાં હતા. એ ઘર પણ હું જોઈ આવ્યો છું. અમૃત કૌર, રાજકુમારી અમૃત કૌરનું ઘર હિમાચલ યુનિવર્સિટીના 3-4 નંબરનું ઘર છે. એ ઘરે મેં જોયું છે. બહાર તકતી બારી છે કે ગાંધીજી રહે છે. તો શિમલામાં ભાગલા સ્વીકારવાનું નહેરુએ માઉન્ટ બેટનને હાથકાંડા કાપી આપ્યા. ત્યારે એને થયું કે પણ ગાંધીજીને સમજાવવાનું શું? તો તમે માનજો કે સરદારને ફોન કર્યો. સરદારના પિક્ચરમાં પણ એક ફોન બતાવવામાં આવ્યો છે. કેતન મહેતાએ ફોન પર પૂછ્યું કે આપણે ભાગલાનું શું કરશું? સરદારે કહ્યું કે મેં ગાંધીજી કો સમજા લૂંગા. આ સરદાર જ કહી શકે, મેં ગાંધીજી કો સમજા લૂંગા. અને ચર્ચિલની ચોપડી હમણાં મારી પાસે 500-700 પાનાનું મોટું 1 કિલોનું વોલ્યુમ આવ્યું છે. એમાં ચર્ચિલને પૂછે છે માઉન્ટ બેટન ખાનગીમાં કે આપણે સરદારને એ લોકોએ તો ભાગલામાં સંમતિ આપી છે, પણ ઝીણા આડા ફાટે તો શું? એવું માઉન્ટ બેટનને ખાનગી કાગળ લખીને ચર્ચિલને પૂછ્યું. તો ચર્ચિલનો શું જવાબ તો ખબર છે? હવે તમે છોડો, કારણ કે એ ભાગલાની તરફેણમાં હતા અંગ્રેજ હોવાને કારણે, ચર્ચિલ હોવાને કારણે. એણે ચોખ્ખું જ કહી દીધું કે તમે ગાંધીને સરદારની વાત પતી જાય પછી ઝીણાને તો કંઈ હિસાબમાં જ નથી. એમ કે એને તો હું એક ફોન કરીને બતાવી દઈશ. આવું લખ્યું છે ચોખ્ખું, મારી પાસે છે એનો ડોક્યુમેન્ટ કાગળનો, કે ઝીણાનો પ્રશ્ન જ નથી. એમ કે એ તો આપણો, કારણ કે ચર્ચિલ એવું જાણે કહેવા માગતા હોય, હવે એક્ઝેક્ટ શબ્દો નથી, પણ ચર્ચિલ એવું કહેવા માગતા હોય, હુ ઇઝ ઝીણા આફ્ટર ઓલ. આ લોકો કહે પછી ઝીણાનું કંઈ ગણવાનું નહીં, એવી જાતની ઉપેક્ષા ભાવ હતો. યસ પ્લીઝ, છેલ્લો સવાલ. મારું નામ ચેતન જાની છે. અને હમણાં જ સરદારની વાત નીકળી એટલે રાજમોહન ગાંધીએ એક પુસ્તક લખ્યું છે. એમાં એમણે સરદાર વિશે એવું કહ્યું છે કે સરદાર વોઝ પ્રોટેક્ટિંગ હિન્દુ ઇન્ટરેસ્ટ વિધિન કોંગ્રેસ. એટલે શું સરદારને આ હિન્દુ ઇન્ટરેસ્ટ પ્રોટેક્ટ કરવા માટે ગાંધીજી સાથે કંઈક આમ તમે કહ્યું કે સત્ય બોલવાનું કે ના આ તો જરૂરી છે કે હિન્દુ સમાજનો પણ હિતોની રક્ષા થવી જોઈએ, એમાં કંઈક તમે કહી શકો? બીજું પ્રશ્ન એ હતો કે અમારા ગામમાં એક એ પછી રાખો. મને આ મને પ્રશ્ન ગમ્યો જ તમારો, એટલા માટે કહું છું. અને આ છેલ્લો પ્રશ્ન છે. તમારો પ્રશ્ન પણ બીજો નહીં લાવતા. આ પ્રશ્નનો થોડો વિગતે જવાબ આપો. મેં ગાંધી સાહિત્યનો જેટલો અભ્યાસ કર્યો છે તેના પરથી મને એવું લાગ્યું છે કે છેલ્લા 6-8 મહિનામાં, ખાસ કરીને સ્વરાજ મળ્યા પછીના દિવસોમાં ગાંધીજી પૃથ્વી પરથી મનોઆધ્યાત્મિક દ્રષ્ટિએ ટેક ઓફ કરી ચૂક્યા હતા. હી વોઝ એરબોર્ન. આપણે ટેકનિકલ ભાષામાં વાત કરીએ તો હી વોઝ એરબોર્ન. વિમાન રનવે છોડીને આકાશગામી થઈ ચૂક્યું હતું. પરિણામે જે વાતો કરતા હતા તે વાતો સરદાર નહેરુને માન્ય નહોતી રહેતી. જે આખી જિંદગી કામ કરી ગયા તે છતાં છેલ્લા 4 મહિના 3 મહિના એવા ગયા અને તેમાં પણ નહેરુ કરતાં પણ સરદારને અસંમતિનું તત્વ વધતું જતું હતું. કારણ સરદાર ગૃહપ્રધાન હતા. ગૃહપ્રધાન તરીકે એમનો સ્વધર્મ એક હતો. ગાંધી સંત હતા, સાબરમતીના સંત હતા, અને સંત તરીકેનો સ્વધર્મ બીજો હતો. તો હું ચોખ્ખું કોન્ફ્લિક્ટ જોઈ શકું કે સ્વધર્મ ઓફ એ સંત અને સ્વધર્મ ઓફ એ હોમ મિનિસ્ટર. 55 કરોડની વાત આવે ત્યારે સરદાર ગાંધીજી પાસે ગયા. મૌન વાર હતો. અને આપણા સરદાર પિક્ચરના જે સ્ક્રિપ્ટ રાઇટર છે, શું નામ, તેંડુલકર સાથે હું કલાકો બેઠો છું એચ.એમ. પટેલના ઘરે. કલાકો એચ.એમ. પટેલ પણ બેસે અને વચ્ચે ઊંઘી પણ જાય.
પણ તેંડુલકર સાથે મારી ચર્ચા કલાકોના કલાકો થઈ છે. એ સ્ક્રિપ્ટનું એક એક શબ્દ હું વાંચી ગયો છું. પહેલાં એ સ્ક્રિપ્ટ મારી પાસે આવતી તેંડુલકરે લખેલી, પછી હું એ લઈને એચ.એમ. પટેલ સાહેબને ત્યાં જતો અને કોઈક વાર દિલાવરસિંહ જાડેજા પણ જોડાતા. આ સાચી વસ્તુ કહી રહ્યો છું. તો તેંડુલકરે લખ્યું છે કે ગાંધીજી પાસે સરદાર જાય છે. એ ડાયલોગ મેં મારા પુસ્તકમાં આપ્યો છે, આખો ડાયલોગ, કોઈ પણ ફેરફાર કર્યા વગર. ડાયલોગ એવો છે કે ગાંધીજી કહે છે કે આપણે 55 કરોડ આપી દેવા જોઈએ. સરદાર કહે છે કે કેવી રીતે અપાય બાપુ? તમને ખબર છે કે એવો એક ઇન્ટરનેશનલ કક્ષાએ નિયમ છે કે લેણી રકમ કે દેણી રકમ હોય તે યુદ્ધના ગાળામાં અટકાવી દેવામાં આવે, એવો નિયમ છે. એમાં કે આપણે નવું નથી કરતા. હવે ગાંધીજીની વાત ખોટી નહોતી. હું બંને બાજુ ઢોલકી નથી બગાડતો. હું કહું છું કે ગાંધીજીની વાત એટલા અંશે સાચી હતી કે 55 કરોડ આપવા હોય તો જલ્દી આપો ને ભાઈ, શું કામ નહીં આપો? આ બહુ ઓવર સિમ્પ્લિફિકેશન લાગશે તમને, પણ હું સાચું કહું છું. 55 કરોડ આપી દેવા જોઈએ. હવે મારે જો ડૉક્ટર પીજી પટેલને 5 રૂપિયા આપવાના જ હોય તો ડૉક્ટર પીજી પટેલ મારી પાસે માગે શા માટે? હું નહીં આપી આમ જાતે. પાકિસ્તાને માગણી કરી કે 55 કરોડ લેણા છે. ઇટ વોઝ અ પાર્ટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, ઇન્ટરનેશનલ અન્ડરસ્ટેન્ડિંગ. સરદારે એમ કહ્યું કે આપણે આપીશું પણ જરાક થોભી જાઓ, કારણ કે એ પૈસા આપણી પાસે આક્રમણ કરવામાં વપરાશે. સરદાર વોઝ કમ્પ્લીટલી કરેક્ટ. એ પૈસા આપ્યા અને કાશ્મીરમાં તાઇફાવાળાઓએ આક્રમણ કર્યું. તાઇફાવાળા એટલે પઠાણો, અને કાશ્મીરના શ્રીનગર સુધી આવી ગયા. હવે સરદારની આ જે દૂરંદેશી હતી તે ગાંધી પાસે તો ક્યાંથી હોય? કારણ કે હી વોઝ સંત. એ તો એક એક માણસમાં સંત જુએ, એક એક માણસમાં દેવ જુએ, ભગવાન જુએ. આ બે વચ્ચે મેળ નહીં પડ્યો. સ્વધર્મ ઓફ એ હોમ મિનિસ્ટર એન્ડ સ્વધર્મ ઓફ મહાત્મા, એ જુદા કેમ ન પડે? જુદા પડે જ. તો બે સ્વધર્મો વચ્ચેની ટક્કર હતી. આ સ્વધર્મ શબ્દ કૃષ્ણનો આપેલો છે અને અત્યંત મૌલિક શબ્દ છે. નથી વેદમાં, નથી ઉપનિષદમાં. ક્યાંય સ્વધર્મ શબ્દ જળતો નથી ભાગ્યેશભાઈ. નથી વેદમાં, નથી ઉપનિષદમાં. સ્વધર્મ એ ગીતાનો મૌલિક શબ્દ છે. કર્મયોગ ગીતાનો મૌલિક શબ્દ છે. સ્થિતપ્રજ્ઞ શબ્દ ગીતાનો મૌલિક શબ્દ છે. ગીતાના મૌલિક શબ્દોની યાદી બનાવવા જેવી છે. તેની પર એક પુસ્તક લખાય એમ છે. કેટલાક લખવા? થેન્ક યુ. બસ હવે બસ. હા, લાસ્ટ કોણ? બેન છે કોઈ? ગાંધીજીએ છૂટ આપી છે, બોલો. સોરી. હા, ઓકે ઓકે, બોલો બોલો. થેન્ક યુ સેવંતભાઈ. મારો સવાલ બધી પકડાતો નથી બેન. તમારું ક્યાંથી બોલો છો તમે? બોલો, ઊભા થઈને બોલો. ઊભા થયા પછી પણ હા, ત્યાં અંધારું છે થોડું. હવે બોલો, બોલો. કંઈ નિમત દેખાયા બસ. જરા સવાલને ટૂંકો અને શાર્પ બનાવો બસ. અત્યારે આપણો દેશ જે જગ્યાએ છે એ જોતા ગાંધીજી અને ગાંધીગીરીની બહુ જ જરૂર લાગે છે. તો એવી કોઈ વ્યક્તિ, એવી પરિસ્થિતિ ગાંધીગીરીમાં પલટાવી શકે એવું કોઈ તમારી દ્રષ્ટિએ, એ કોણ શરૂઆત કરશે? મારી દ્રષ્ટિએ ભગવાન ઝેરોસ્કોપીમાં માનતો નથી, એટલે બીજો ગાંધી પાકવાના નથી. એ વાતમાં કોઈ શંકા નથી. હવે સવાલ એ છે કે ગાંધીની વાતોને પોતાની રીતે કોણ આગળ વધારે? તો તે સવાલનો જવાબ આપણે વેઇટ થવું પડશે, થોડું વેઇટ થવું પડશે. એક વસ્તુ કહું બેન કે ગાંધીજીએ કહ્યું તે આખરી શબ્દ એવું માનનારો હું નથી. કે મને પણ ભગવાને થોડી સ્વતંત્ર વિચારની શક્તિ આપી છે, તમને પણ આપી છે, બધાને આપી છે. કોઈની પણ વાત વગર સમજીએ આંખ મીચીને સ્વીકારી લેવું એ જ અનુયાયીઓનું લક્ષણ છે. અને જ્યોર્જ બર્નાર્ડ શો કહી ગયો કે ભગવાન જ્યારે કોઈ મહામાનવને અન્યાય કરવાનું વિચારે છે, કોઈ મહામાનવને સજા કરવાનું વિચાર, સજા અન્યાયની સજા કરવાનું વિચારે છે, ત્યારે તેને ઘણા અનુયાયીઓ આપી દે છે. અનુયાયીઓ દ્વારા સજા કરે છે. આ જ્યોર્જ બર્નાર્ડ શોનું વાક્ય છે અને મને એમાં શ્રદ્ધા છે. બસ 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 ભાઈ બસ. કોણે સરખામણી એ મોટા મોટી હિંસા છે. ચાલો હવે બસ કરો. આભાર, આપ સૌનો આભાર. વિધિવત આભાર માટે હું ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ ઝા સાહેબને વિનંતી કરું. આવો સાહેબ. હે
સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.